હવે 9 ના બને 5 કે 7 બનાવો ભાઈ. જેના કરુણાનો પાર નથી, જેનો મહેમાનો પાર નથી, જેને ભોળાતના આંગણે જેને માનવ વિસ્તૃત ખૂબ કદાચ આવી હોય બાપ, પણ કેમ એ તારી કરુણાનો કોઈ એ પાર નથી, તારી શક્તિનો કોઈ પાર નથી, પાર નથી, તારી શક્તિનો કોઈ I'm
કદાક્ષર મુંબઈની ધરતીથી માંડી સુરત લગી કદાક્ષર ઇન્ડિયા તો ઠીક છે પણ કદાક્ષર પાકિસ્તાનથી મિત્રો જેને કદાક્ષર આવે તો એમ જાણજો કદાક્ષર ભોળાના પાદર મારા રાજા બાપા અને તેજા બાપા બેઠા કહેવાય એ માનજો પણ કદાચ એક હાથમાં તલવાર હોય સિંહોની તલવાર હોય અને માથે કદાચ હાથી આવી પાઘડી બાંધી હોય પગે રાખોડી બાંધી હોય અને ધોળા ઘોડા માથે કદાચ નસવાર બની કદાચ કોઈ કુંવાસીની લાજ લૂંટાતી હોય કુંવાસી તો ઠીક છે પણ કદાચ કોઈ મરદની લાજ લૂંટાતી હોય અને કદાચ ધોળાના પાદરમાં એક લાખી નજર કરો નાની એવી મિત્રો ટુકડા જેવી નજર કરજો અને કદાચ ટુકડા જેવી નજર કરો કદાચ તમારા રૂપિયામાં કદાચ 76 રૂવાડા તો ખાંડા થઈ જાય તો એ વિલાડો કદાચ ગોળણના પાદરમાંથી કદાચ મારા રાજા બાપા તેજા બાપા આયા હોય એવું લાગે એ લડતો લડતો આવે લડતો લડતો આવે પાપા લડતા લડતા આવે
હરુભાઈ આ દાણા બનાવે એ રમત વાત નહીં ભાઈ. મારો ભગવાન એવું કે કદાચ આ મેલડી ના જોગણી 84 નું ખાતું લઈને બેઠું એટલે વાત ખોટી પડત મને ધર્મ ના કહેતા ભાઈ. દાદા પણ કરાય હરુભાઈ એક દાડો જો કદાચ આ મઢન કદાચ આ આંગણામાં જો કદાચ આ હમાણી ના આંગણે ના જમાડું એટલે હું વિક્રમસિંહ નો દીકરો આ માતા ભૂતી છે ભાઈ. હરુભાઈ એક દાડો જો આ મઢ નું નામ ના કરાય દો આ હમાણી પાદર માં માર ધર્મ નું ધૂણું નકામું પડી જાય. હરુભાઈ વધારે તો કેવું નહીં ભાઈ. આ જગ્યામાં કદાચ જો કોઈ એક ગોગો ફરતો ભાડ્યો હોય છે ભાઈ. એટલે આ રહેતા હોય એને કહેજો હું તો પહેલી વાર અને હરુભાઈ જો આ ગોગાની વાત સાંભળીને કદાચ આ કલમો લૂંટાવાનું કારણ આ હતું ભાઈ. ચયા ચયા થડા છે એ ભાઈ તમને મને ધૂણવા વાળો જાણું છું, તમને કઈ ખબર નહીં ભાઈ. પણ કદાચ આ જોગણી નો હંગાત કરું આ મેલડી નું કાંડું જાલીને અંબાજી માલ લઈને વાણવટી સિકોતર ને લઈને કદાચ જો જગતના દરિયામાં માતાયું તો નાવડા હલાવો પણ જો કદાચ ધરતી ઉપર નાવડું એટલે આ બેવદાર નું ના હલાવી દો હું વિક્રમસિંહ હજુ તો શરૂઆત કરી છે હરુભાઈ. એક દાડો કદાચ જો આ ગામના આ મઢની બાધા રાખવા ના આવવું પડે મને ધરમ વગાડજે લ્યા ભાઈ. ये वनमो रखो पाचदा एला वनमो रखो पाचदा एला वनमो रखो पाचदा एला કદાચ જો આ જગ્યામાં ફરતું એક કદાચ સિકોતરું ના ઉધી લાવ એટલે હું વિક્રમસિંહ નો દીકરો મટી જાઉં. વસ્તી તો કદાચ હરુભાઈ પહેલી વાર આ ગામમાં ધૂણવા આવ્યો ભાઈ. હવે માનતી થઈ ભાઈ. જૂનો મઠ ખવાઈ ગયેલો હું ભાડું છું ભાઈ. વાત સાચી વાત કહેજે ભાઈ. મને ધર્મ ને પૂછજે ભાઈ. હજુ ધર્મ ની ગતિમાં ખાતા પાલાવા આમનું કામ નથી ભાઈ. હરુભાઈ જોગણી કદાચ મળીને આવ્યો હોય છું ભાઈ. હરુભાઈ કલમ બને નહીં આ ચોક આ જોગણી એવું બોલે છે ભાઈ. પણ ન્યાય ધર્મ નું દેવ છું ભાઈ. હરુભાઈ કદી કદાચ ધર્મ ના નામનો આઠાનો ખીચામાં નહીં નાખ્યો ને કદાચ હોમાં હોરું પડી જાવ જો થાય તો આ ધર્મ જો રોકાઈ દે આ ધર્મ નું ધૂણું નકામું. માતા મજા બોલે છે ભાઈ. આ જોગણી મજા બોલે છે હું વિક્રમસિંહ નો દીકરો આમાં સહી કરીને જાઉં છું. જો વરા દાડે કદાચ એક દાડો આ ભૂમિ ઉપર જો ગોગો ના બે એટલે મારા આ ધર્મ નો ધૂણો નકામો પડી જાય. સમજાય પડે છે ને ભાઈ ગોગો શું કઉ છું એ ભાઈ. દાદા તમારો વાસ્તો છે હરુભાઈ જગત કદાચ બની ગયેલું બોલે અરવિંદભાઈ માંડવામાં બોલ્યો તો ભાઈ મૂંઝવણ કોણે થઈને મૂંઝવણ હજુ થઈ છે મજા નથી પણ મજા બનાવું બોલ્યો તો ભાઈ. એટલે 24 કલાક મારા બોલ્યા ના વટા મને ધર્મ ના કહેતો ભાઈ. હરુભાઈ જગત તો બની ગયેલું બોલે અને જો કદાચ બોલું ને ના બનાવું તો એટલે 60 ઘરની વસ્તી દીવો વેચીને ખાઈ જાય. ઓ ભાઈ કોને